આપણા ઉત્તર ગુજરાતનો યુવાન એ અમેરિકા જતો હતો, તો વચ્ચે વાયા કુવેત હતું, પ્લેન વાયા કુવેત હતું. તો કુવેત ઉતર્યા પછી પાછું ચેકિંગ કરે, બીજી વાર ચેકિંગ કર્યું. એ દેશ તો આખો મુસ્લિમ કન્ટ્રી, એટલે એને પૂજા કાઢી. એને કીધું આ શું છે? તો કે પૂજા, આ નહીં લઈ જવા દે. પેલા કીધું પણ એ મારા ગોળનું પૂજન મારે કરવું પડે, સમજાવો, બહુ પ્રયાસ કર્યો. પેલા કે નહીં, તને આ પૂજા નહીં લઈ જવા દઈએ. અને થાય એટલો પ્રયાસ કર્યો, પણ પેલા એ મચક જ્યારે ના આપીને કીધું કે તમને પૂજા નહીં લઈ જવા દઈએ. એ વખતે 20-22 વર્ષનો યુવાન એમ કહે છે કે મને જો મારા ભગવાન અમેરિકામાં સાથે ન લઈ જવા દે તો મારે અમેરિકા જવું નથી, મારા વિઝા કેન્સલ કરો, મારે નથી જવું. 20-22 વર્ષનો યુવાન. અને તમે કલ્પના કરો, મુસ્લિમના હૃદયમાં જાણે કે એના ખુદાએ પ્રવેશ કર્યો. અને એને કીધું કે ઓહો, તારી દળતાને ધન્યવાદ છે, માટે જા, આ પૂજા તને આપી, પૂજા એ સાહિત તારા ગોળની સાથે તો અમેરિકા જઈ શકે છે. તો આ પાયો સંપ્રદાયમાં ધરબાયો છે, આ નિષ્ઠાનો પાયો ધરબાયો છે. અને એવી મજબૂતાઈ હોવી જ જોઈએ, હોવી જ જોઈએ.